ચીયર્સ. આ વખતે ચેલેન્જ લીધો છે કે સવાર સુધી જાગવાનું જ છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે હું ઘરની અંદરથી વિડીયો બનાવું છું એટલા માટે કેમ કે બારે પવન એટલો છે ને કે કદાચ મારો અવાજ નહીં સંભળાય. હાલો હું તમને દેખાડું અહીંયા કેટલો પવન આવે છે. અત્યારે તો હજી ઓછો છે, સવારે તો એટલો પવન હતો ને એમ થતું હતું કે આ વાવાઝોડું જ છે કે અહીંયા. અમારે અહીંયા તો ક્યાંય મકાન નથી, આ સાઈડ તો બધી વાડિયું જ છે એટલે આટલો પવન આવે ને કે જરા એ વચ્ચે હજી મકાન હોય ને તો એના ઓથથી ઓછો લાગે પવન. અહીંયા તો પવન રોકાય જ નહીં, એમને એમ ચાલુ જ રહે. બધું સાવ ખુલ્લું જ છે એટલે વાડિયું છે એટલે બહુ વધારે પવન લાગે. એમ તો અત્યારે છે તો વરસાદનો ટાણો, પણ અત્યારે પવન એવો વાય છે ને કે એમ લાગે કે શિયાળો છે. અને બાકી ઓલી સુરત બાજુ આપણે જોઈએ તો માણસને ઘરમાં પાણી વયું ગયું છે, એટલો વરસાદ થાય છે. એના કરતાં તો અડધું અહીંયા હોય તો પછી વાવણી તો થઈ જાય, તો હજી વાવણી જેટલું અહીંયા વરસાદ નથી થયો અને એટલો બધો હજી પવન વાય છે. હવે જલ્દીથી વરસાદ થઈ જાય તો પછી બધા ખેતરોના કામ ચાલુ થાય. આ કાંઈક ધૂળું ઉડવાની કાંઈક બંધ થાય, કેવું મસ્ત ભીનું ભીનું થઈ જાય. ને આ ધૂળથી તો હવે કંટાળી ગયા, શિયાળો ઉનાળો ને હવે ચોમાસામાં પાછી એવી ને એવી ધૂળ. હવે જલ્દીથી વરસાદ થાય પછી શાંતિ મળે. આજે છે આપણે છેલ્લો રવિવાર, તો હવે આપણે બપોરાનો ટાણો થઈ ગયો છે. હવે એક ટાણું કરી લઈએ પછી બ્લોગને આગળ વધારીએ. હાલો હવે બધી બેનું આપણે આવી ગયું છે. તમે જોયા ને આપણો બ્લોગ? એમાં તમે બધા હતા, કેવા લાગ્યા? તો તમને બધાને આભાર, તમે આટલો સપોર્ટ કર્યો અને 50 સબસ્ક્રાઈબર આજે આપણો પૂરા થઈ ગયા, એના માટે થેન્ક યુ બધાને. હા, વિડિયો લાઈક શેર કરજો, સબસ્ક્રાઇબ. હા બેન આપણા કઈ રીતના વાટ જોતા હતા ને આપણે બધી બેન બનાવે છે માતાજી. હાલો તો હવે અહીંયા આપણે આરતીનો ટાણો થઈ ગયો છે અને આપણી બધી બહેનોએ માતાજીને શણગારી લીધા છે. અને તમે પણ જોઈ લ્યો આ માતાજીનો શણગાર, બહુ મસ્ત છે. હવે અમે જઈએ છીએ મોગલમાની આરતીમાં. આરતીમાં જવાનું હોય એટલે મજા આવે. હા બહુ મજા આવે. સવાર સાંજ અને રાંદલમાં રવિવાર. હા રવિવારમાં આ તો અમારે છેલ્લો રવિવાર છે હવે આવતા વખતે. 12 મહિના પછી હવે. હા હવે 12 મહિના ફરીને ક્યારે આવે, 12 મહિનાની વાટ જોવાની. બધી છોકરીઓ વાટ જોતી હોય જલ્દી હવે માતાજીના રવિવાર આવે. પછી એમ થાય કે 12 મહિના ક્યારે થશે, ક્યારે જેઠ મહિનો આવશે ને ક્યારે રવિવાર કરશું. હા આપણે આરતીમાં જઈએ છીએ, માં જઈને પછી સીન બતાવે. આરતીમાં મજા જ કંઈક અલગ આવે, શાંતિ એવી મળે, શાંતિની અનુભૂતિ થાય અહીંયા માતાજીના મંદિરે. આપણે બધા પગે પડવા આવ્યા છે માતાજીને. કેવું લાગ્યું? કેવું છે? ચીયર્સ. આ સાઈડ આપણે રસોઈ ચાલુ છે, લાડવા બને છે કેમ કે કાલે આપણા ગામના મુખ્ય પ્રવેશ દ્વારના ઉદ્ઘાટન નિમિત્તે પ્રસાદી રાખેલ છે. હા ઠંડા પીધા રાખો કા. આયરીઓ નાસ્તો. ખબર છે આ બધા કેમ અહીંયા બેઠા છે? સ્પેશિયલ આના માટે. અને આ બેન છે ને એ બધાને વિતરણ કરશે.
આ બધાને, અને આ બેન વિતરણ કરશે. આ લિસ્ટ લઈને જો, આ બે બેન પાસે લિસ્ટ છે, આ બધાને વિતરણ કરશે. અને અમે બધા અહીંયા બેઠા છીએ. સૌથી વધારે સિરિયસ મુમેન્ટ છે ને અત્યારે હોય ચોથા રવિવારની સાંજે, કેમ કે અહીંયા બધું વિતરણ થતું હોય. આ બેન વિતરણ કરવાના છે ને આપણે કરવાનું છે. આ છે આપણો માલ. અત્યારે છે ને 1:30 વાગે છે રાતના, અને અહીંયા ફોટો સેશન ચાલે છે. અને આપણે હજી અહીંયા રમત રમવાની છે. ખાલી ખરીદવામાં અને બધાને વિતરણ કરવામાં રાત આપણે એમાં જ નીકળી ગઈ. એટલે હવે આપણે રમવાનું છે અને 1:30 વાગે છે ઓલરેડી. અને હાલો રમવા. આપણે અત્યારે રાતના 3:30 વાગે છે અને બધી છોકરીઓની જાગરણ હજી ચાલુ છે. બધી બારે બેઠી છે. આપણે એક નજર મારીએ અને પછી આજના બ્લોગને અહીંયા જ પૂરું કરીએ. બધા અહીંયા બેઠા છે મોબાઈલ જોઈને, એમને અડધા નીંદરમાં ને અડધા જાગે છે. તોય અત્યારે પોસ્ટ દેવાનું નથી ભૂલતા. અને કાલે આપણે કંઈક સ્પેશિયલ છે. બોલો શું છે કાલે? કાલે છે અમારા ગામના ગેટનું ઉદ્ઘાટન. આ તે આપણે ગામના પ્રવેશ દ્વારનું કાલે ઉદ્ઘાટન છે. અને અત્યારે બધા બહેનોને નીંદર આવે છે, પણ આ વખતે ચેલેન્જ લીધો છે કે સવાર સુધી જાગવાનું જ છે. છેક સવાર સુધી ડાયરેક્ટ જાગીને ડાયરેક્ટ આપણે પધરાવવા જ જવાનું છે. પછી ડાયરેક્ટ હજી તો 3:30 વાગ્યા છે લગભગ. હવે ક્યાર સુધી ટકે બધી બહેનો? હજી 2.5 કલાક છે આપણે જાગવાનું. હવે જાગીએ છે કે શું થાય છે? 2.5 કલાક તો હવે 2.5 દિવસ જેવી લાગે. અત્યાર સુધી તેમને ટાઈમ નીકળી ગયો, પણ હવે બહુ અઘરું લાગે છે. હા, રમીને થાકી રહ્યા ને હવે નીંદર આવે છે અને સવાર સુધી જાગવું છે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે સોમવારની સવાર થઈ ગઈ છે અને આજે આપણે આખી રાત જાગરણ કરી છે. અત્યારે સવારના 6 વાગે છે ને અહીંયા હવે અજવાળું ખાવા લાગ્યું છે. હવે હમણાં 15-20 મિનિટમાં તો સરસ અજવાળું થઈ જશે અને પછી અમે બધા ભેગા મળીને માતાજીને પધરાવવા જવાના છીએ. આપણે હજી સવારના 6 વાગે છે ને મસ્ત એવો ઠંડો ઠંડો વાતાવરણ છે. હવે આપણે સવારના 6:30 જેવા વાગી ગયા છે ને બધી બહેનો હવે ભેગી થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે માતાજીને પધરાવવા. આપણે બધા બહેનો નીકળી ગયા છીએ ગીત ગાતા ગાતા માતાજીને પધરાવવા. તો અત્યારે સવારનું કંઈક આવું વ્યૂ છે. તો હવે આપણે સૂર્યોદય થઈ ગયો છે ને આજે પહેલી વખત એવો રેકોર્ડ તૂટ્યો છે કે આપણે સૂર્યોદય થયો ત્યારે આપણે રાંદલમાંને પધરાવી દીધા. એવું પહેલી વખત થયું છે. કાં બેનો? અને આપણે રાંદલમાંને પધરાવી દીધા છે ને હવે ડાયરેક્ટ જ જવાનું છે. આપણે રવિવાર ફૂટી ગયું છે. ગુડ મોર્નિંગ. હા, બધાને ગુડ મોર્નિંગ. હવે આપણે વાડીમાંથી થાતા જાસુ બધા ઘરે. વીર જમાડ્યો જમરે જાંજરિયા જોલા વીરની એઠી દે આસુપુરી વાવમાં નાખી જમરે જાંજરિયા વાવમાં નાખી પાણા માર્યા જમરે જાંજરિયા. આપણે ગામનું પ્રવેશ દ્વાર છે જેનું આજે ઉદ્ઘાટન છે ને આ ઉદ્ઘાટન માટે જ અહીંયા આપણે મંડપો બંધાવી લીધા છે. કઈ ગઈ રાતે આની બધી તૈયારી હાલતી હતી અને અત્યારે આ એકદમ પૂરું થઈ ગયું છે. અત્યારે સવારના 7:30 જેવા વાગે છે ને ગામના બધા લોકો અત્યારે તો ઉઠી જ ગયા હશે અને અત્યારે ઉઠતા વેત જ સાંભળશે બધી છોકરીઓના ગીતો. આ તો છોકરીઓ, તમને કેવું લાગ્યું આ આખી રાત જાગરણ કરીને? અને હવે આપણે પાછા ક્યારે મળશું? કેમ કે આજે હતો આપણે છેલ્લો રવિવાર, એટલે હવે આવતા વર્ષ સુધી આજના વ્લોગને અહીંયા જ પૂરું કરીએ અને મળીએ આગલા વ્લોગમાં.